અત્યારે હાલમાં એક ટીમ વારસિયા વિસ્તારમાં કામગીરી કરી રહી છે. જે પણ પાણીપુરીની સાંજે જે લારીઓ કાઢે છે એ એમના ઘરમાં પાણીપુરીનો પાણી, મસાલો, પ્યુરીઓ વગેરે બનાવે છે. તેમને ત્યાં ચેકિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે. કોઈક જગ્યાએ બટાકાને થોડાક સડેલા જોવા મળ્યા. કોઈક જગ્યાએ ચટણી એવી રીતે બનાવીને મૂકી હતી, પહેલાંથી ખુલ્લી બનાવીને મૂકી હતી. અત્યારથી ડુંગળી સાંજે લોકો 4:30 લારી કાઢે છે, 9 વાગ્યા સુધી કે એનાથી પણ વધારે વેચીએ. અને અત્યારથી 12 વાગ્યા પહેલાં ડુંગળી કાપીને ખુલ્લી રાખેલી હતી. એ બધું જે અનહાઇજેનિક કન્ડિશનમાં મળી આવ્યું એ બધું ડિસ્ટ્રોય કરેલું છે. આગળની કાર્યવાહી એ લોકોને નોટિસ આપવામાં આવશે અને એમને વારંવાર અવેર પણ કરવામાં આવે છે કે એમને આ પાણીપુરીનું બાબતે કઈ રીતે સ્વચ્છતાને રાખવી એના બાબતે એમને અવેરનેસ પણ કરવામાં આવે છે અને એમને નોટિસ આપવામાં આવે છે. અને એમને પણ સાંજે એ લોકો જે લારીઓ ઊભી રહે છે ત્યાં પણ ચેકિંગ હાથ ધરી અને પછી એમના ઉપર કાર્યવાહી પણ કરવામાં આવે છે.